બેન દશામાં, ભાઈ નશામાં, મા બાપ કથામાં, એ સમાજ ના હોય કશામાં. આજથી 25 વર્ષ પહેલાં કોઈ દશામાને ઓળખતું પણ નહોતું, કારણ કે આ મનુવાદીઓએ ઊભું કરેલું એક કરતૂત છે, એક કાવતરું છે કે SC ST OBC સમાજ એ ધર્મકાંડમાં, ક્રિયાકાંડમાં રચોપચોરે અને શિક્ષણ તરફ ના વળે અને એ સત્તામાં ભાગીદારી ના માગે, કાયમ એમની ગુલામી કરે. એટલે સમયાંતરે એ લોકો કોઈક નવી માતાનો જન્મ આપતા જ હોય છે. હમણાં બહુજન સમાજે એક નવું પણ ચાલ્યું છે કે સધીમાનો જન્મદિવસ, ચામુંડમાનો જન્મદિવસ, કાળકામાનો જન્મદિવસ. કોઈ મને જણાવશે કે કાળકામાના માતા પિતાનું નામ શું છે? કોઈ મને કહેશે કે ચામુંડમાના માતા પિતાનું નામ શું છે? માતા પિતા વિના આ પૃથ્વી પર કોઈનો જન્મ સંભવ નથી. છતાં હમણાં કોઈનો જન્મ સંભવ નથી. છતાં હમણાં આપણે ઉપાડો લીધો છે બધી માતાઓનો જન્મદિવસ મનાવવાનો. પોતે ઘરમાં બેઠેલી ઘરડી માનો જન્મદિવસ યાદ નથી હોતો, એવા લોકો પણ આ જન્મદિવસ મનાવતા હોય છે. મારા આ વિડીયોથી ઘણા બધાની આસ્થા અને શ્રદ્ધા તૂટીને કળરભૂસ થવાની છે. પણ હું એમ કહું છું કે 10 દિવસ તમે દશામાના ઉપવાસ કરો છો, એમની ઉપાસના કરો છો, વ્રત કરો છો, અને પછી 10મા દિવસે તમે વિસર્જનના નામે માત્ર ને માત્ર દશામાને બહાર ફેંકીને આપો છો. વિસર્જન એ જ શબ્દ આપ્યો છે. બાકી બીજા દિવસે તમે જોજો, કોર્પોરેશનવાળા આ મૂર્તિઓને કચરાની જેમ JCBમાં ઉઠાવીને ફેંકતા હોય છે, અને જ્યાં ત્યાં આ મૂર્તિઓ પડી હોય છે. ત્યાં તમારી આસ્થા નથી ગવાતી, પણ મારા વિડીયોથી ગવાશે, કારણ કે તમારું તર્ક કરવાની શક્તિ એ બુઠ્ઠી થઈ ગઈ છે. એટલે જાગો, દિમાગની બત્તી જલાવો, શિક્ષણ તરફ વળો,